ક્રિકેટ સટ્ટાના રન ફરકનો જુગાર રમતા ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જુગારની બધી નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપેલ। જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. સિણોલ સાહેબનાઓએ એલસીબી સ્ટાફના કર્મચારીઓને જુગારના કેસો શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ। જે સૂચના અનુસંધાને એલસીબી સ્ટાફ માંડવી શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ફરતા ગોરી હોસ્પિટલ પાસે આવતા ખાનગી રહે વિશ્વાસુ અને ભરોસાલાયક બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે મલકેશ કમલેશભાઈ વાઘેલા, ઉંમર વર્ષ 31, રહે ગૌરી હોસ્પિટલની બાજુમાં માંડવી પાસે હાલે આઈપીએલની દિલ્હી તથા ચેન્નઈની ટીમ વચ્ચે 2020 ક્રિકેટ મેચ લાઈવ ચાલુમાં છે। જે ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો રૂપિયાની હાર જીતનો જુગાર રમાડે છે। જે હકીકત આધારે તુરત જ વર્કઆઉટ કરી રેડ કરતા આરોપી મલકેશ કમલેશભાઈ વાઘેલા, ઉંમર વર્ષ 31, રહે ગૌરી હોસ્પિટલની બાજુમાં માંડવીવાળો ક્રિકેટ સટ્ટો રમનાર પોતાની પાસેના મોબાઈલ ફોનમાં ક્રિકેટ સટ્ટા બેટિંગની આઈડી ચાલુમાં હોય, જેમાં જોતા દિલ્હીની ટીમ મેચ જીતે તો 1500 રૂપિયાનો સોદો લગાડેલ હોય। જે આઈડીના ઉપરના ખૂણામાં જોતા આઈડીમાં 10,514 રૂપિયાનું બેલેન્સ રાખી જુગાર રમતો હોય, જેથી તેઓ વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। કબજે કરેલ મુદ્દામાલ મોબાઈલ નંગ 1 કિંમત ₹20,000, રોકડા ₹6,500 તેમજ આઈડીમાં રાખેલ કુલ બેલેન્સ ₹10,514 ક્રિકેટ સટ્ટો રમવામાં ઉપયોગમાં લીધેલ તે કુલ કિંમત ₹37,014નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।